તો અમદાવાદમાં વરસાદના 5 દિવસ બાદ પણ પાણી જોવા મળી રહ્યું છે। ચાંગોદરના સ્વસ્તિક એસ્ટેટમાં વરસાદી પાણી ભરાયેલા છે। 5 દિવસ પછી પણ અહીંયા પાણી ઓસરી નથી રહ્યા। કર્મચારીઓ, એકમ માલિકો ટ્રેક્ટરના સહારે અહીંયા આવી રહ્યા છે। ગત વર્ષે અહીંયા વરસાદી પાણી ભરાયા હતા ત્યારે પણ આવી સ્થિતિ હતી અને એ વખતે અમદાવાદ કલેક્ટરને રજૂઆત પણ કરાઈ હતી। જો કે આ વર્ષે પણ આ જ પ્રકારની સ્થિતિ છે અને પાણી હજુ પણ ભરાયેલા છે। કલેક્ટરને રજૂઆત કરો કે જિલ્લાના કોઈ પણ અધિકારીને કરી લો, અહીંયા સ્થિતિ કોઈ જ સુધારો થાય એવી દેખાતી નથી। વડોદરામાં છાણીમાં સ્મશાન મુદ્દે ફરી ઘમાસાણ છે। લાકડા ભરીને જતા લોકોને રોકતા ઘર્ષણ થયું। સતીશ પટેલ અને કોંગ્રેસ કોર્પોરેટર વચ્ચે બબાલ થઈ। સ્મશાનમાં થયેલી ઝપાઝપીના દ્રશ્યો કેમેરામાં કેદ થયા। ઉગ્ર બોલાચાલી બાદ મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો। લાકડાની ચોરી કરી હોવાનો આરોપ સાથે આ બબાલ થઈ હતી। एक बार की आई नहीं आज नहीं ये वडोदरा आज नहीं भाई होबत 15 ट्रैक्टर भरा एक नहीं क्यों 15 ट्रैक्टर બધું ભરાઈ ગયું ઓ ભાઈ આ બધું ભરાઈ ગયું આ 50 ટ્રેક્ટર હતો મેં ભરાયા પેલા એવું નહીં પણ સારી ગામના નાગરિકો માટે તો લોકો બધી બોલ ભાઈ અવાજ ના કર ઓય એ રીતે વધુ માહિતી મેળવીએ વડોદરાથી સંવાદદાતા હાર્દિક દીક્ષિત જોડાયા છે। હાર્દિક, આખરે એવી કઈ બાબત હતી કે લાકડા ભરીને જતું કોઈ વ્યક્તિ અને એમાં કોર્પોરેટરો આમને સામને થઈ જાય છે બંને પાર્ટીઓના? બિલકુલ થી પંકજ, જો વડોદરાની વાત કરીએ તો વડોદરાના જે નેતાઓ છે તે નિમ્ન કક્ષાની રાજનીતિ જે છે તે રમી રહ્યા છે। અસલમાં આખો વિવાદ એવો છે કે ધર્મદા ટ્રસ્ટ છે તેના દ્વારા છાની સ્મશાનમાં લાકડા સહિતની સુવિધા જે છે તે આપવામાં આવતી હતી, પરંતુ વડોદરા કોર્પોરેશને નિર્ણય કર્યો કે જે સંસ્થાઓ છે તે હવે સ્મશાનોનો વહીવટ નહીં કરે અને આખી જે કોન્ટ્રાક્ટ પદ્ધતિ છે તેનાથી સ્મશાનોનું સંચાલન કરાશે। ત્યારે જે ટ્રસ્ટ દ્વારા આ લાકડા દાનમાં આપવામાં આવ્યા હતા એ ટ્રસ્ટ દ્વારા એવો નિર્ણય કરાયો હતો કે આસપાસના જે ગામો છે કે જ્યાં લાકડાની જરૂર છે ત્યાં મફતમાં લાકડા જે છે તે પહોંચાડવામાં આવે। ત્યારે ગઈકાલે આજે લાકડા પહોંચાડવાની પ્રક્રિયા ચાલી રહી હતી, દરમિયાન કોંગ્રેસના કોર્પોરેટરો ધસી આવ્યા હતા અને તેમના દ્વારા સમગ્ર મામલે જે છે તે વિરોધ કરવામાં આવ્યો હતો અને જે ટ્રસ્ટના સંચાલકો છે, ટ્રસ્ટીઓ છે, તેમનું એવું કહેવું છે કે તેમના દ્વારા લાકડા મફતમાં આપવામાં આવી રહ્યા છે, પરંતુ જે કોન્ટ્રાક્ટરના હાથમાં આખું સંચાલન છે તે કોન્ટ્રાક્ટર જે છે તે કોર્પોરેશન પાસેથી તગડી રકમ તો વસૂલવાનો જ છે। એટલે નાગરિકોને જે છે તે ક્યાંક ને ક્યાંક અહિત થતું અહીંયા દેખાઈ આવે છે। એના કારણે જ આખું રાજકારણ છે તે ખેલાયું હતું અને વડોદરા શહેરનું આજે સ્મશાનનું રાજકારણ જે છે તે વડોદરા વાસીઓમાં ચર્ચાનો વિષય બન્યું છે। અને અત્યારે છાની સ્મશાનની સ્થિતિની વાત કરીએ તો જે ધર્મદા ટ્રસ્ટ છે તેમના દ્વારા લાકડા જે છે તે એકઠા કરીને અન્ય ગામો કે જેમને જરૂરિયાત છે તેમને પહોંચાડવાની પ્રક્રિયા જે છે તે કરવામાં આવી રહી છે। પંકજ જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે। જૂનાગઢના શીલબારા ગામે પોલીસ અને માછીમારો વચ્ચે ઘર્ષણ થઈ ગયું। માછીમારી કરવા જતા બોટોને પોલીસ દ્વારા અટકાવવામાં આવતા મામલો વિચક્યો હતો। પોલીસે જાહેરનામાની અમલવારી કરાવતા માછીમારો નારાજ થઈ ગયા। 3 બોટ સામે પોલીસે કાર્યવાહી કરી। માછીમારી કરવાની મનાઈ ફરમાવવા છતાં માછીમારો દરિયામાં માછીમારી માટે જઈ રહ્યા હતા। 15 ઓગસ્ટ સુધી માછીમારી ન કરવાનું જાહેરનામું છે। માછીમારો અને પોલીસ વચ્ચે ઘર્ષણના આ દ્રશ્યો સામે આવ્યા। બનાસકાંઠાના ધાનેરામાં ફરી ખાતરના ધાંધિયા। ખાતર માટે ખેડૂતો સવારથી જ કતારોમાં લાગી ગયા છે। સતત 10 દિવસથી ખાતર ન મળતા રોષ જોવા મળ્યો। ચોમાસુ વાવણી માટે ખેડૂતોને ભારે મુશ્કેલી જોવા મળી। ખેતી કામ છોડી ખેડૂતો ખાતર માટે કતારોમાં લાગી રહ્યા છે। આ તસવીરો તમે જોઈ શકો છો, ખેડૂતોની કેવી દશા છે। ચોમાસુ વાવણી માટે ખેડૂતોને ભારે મુશ્કેલી પડી રહી છે। 10 દિવસથી અહીંયા ખાતર નથી મળી રહ્યું। ધાનેરામાં આ સ્થિતિ છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા કિશોર તુવર જોડાયા છે બનાસકાંઠાથી। કિશોર, ધાનેરામાં ખાતર માટેના આ ધાંધિયા શું કારણ છે અને શું કહી રહ્યા છે ખેડૂતો? ચોક્કસથી કાંકરેજ, થરાદ, ધાનેરામાં પણ ખાતરના ધાંધિયા જોવા મળી રહ્યા છે। ખાતર લેવા માટે ખેડૂતોએ જે છે અત્યારે લાંબી લાઈનો લગાવી રહી છે। સતત 7-8 દિવસથી ખાતર ન મળતા ખેડૂતો અત્યારે પરેશાન બન્યા છે। જેવી જ ગાડી આવે છે તેવા જ સ્ટોક આવે છે તેવી જ લાઈનો લાગી જાય છે અને
સ્ટોક તાત્કાલિક પૂર્ણ થઈ જતો હોવાથી ખેડૂતોને વેલા મોડે પાછું પણ ફરવું પડે છે. મહત્વની વાત તો એ છે કે 30 દિવસ સુધી પ્રથમ ખાતરની જે જરૂરિયાત હોય છે ખેડૂતોને, એના માટે ખેડૂતો લાઈનમાં લાગતા હોય છે. તમામ કામો છોડીને ખાતર માટે લાઈનમાં લાગે છે, પરંતુ તેમને ખાતર ન મળતા અનેક વાર પરત પણ ફરવું પડતું હોય છે અને બીજા દિવસે ફરી ખેડૂતો લાઈનો લગાવતા હોય છે. આમ કાંકરેજ, થરાદ બાદ હવે ધાનેરામાં પણ ખાતરની અછત જોવા મળી રહી છે. પંકજ. જી કિશોર, આભાર માહિતી આપવા માટે. ગીર સોમનાથમાં ગીર ગઢડામાં ખૂંખાર સિંહણ પાંજરે પુરાઈ. કણકિયા ગામે સિંહણે વૃદ્ધા પર હુમલો કર્યો હતો. શૌચાલય જતા વૃદ્ધા પર હુમલો કરતા મોત નીપજ્યું હતું. ખૂંખાર સિંહણના ત્રાસથી ગ્રામજનો પરેશાન હતા. આખરે સિંહણ પાંજરે પુરાતા હાશકારો થયો છે. મોડી રાત્રે બકરાનું મારણ કરવા આવતા સિંહણ પાંજરે પુરાઈ હતી. વૃદ્ધાના મોત મામલે વન વિભાગ હજુ તપાસ કરી રહ્યું છે. સિંહણના મળના નમૂના લઈને તપાસ કરાશે. વૃદ્ધાના મોત સિંહણના હુમલાથી થયું છે કે પછી અન્ય રીતે થયું છે, એ દિશામાં તપાસ થશે. હાલ ચોમાસાની સિઝનમાં રોગચાળો વકર્યો છે. પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળામાં વધારો થયો. સોલા સિવિલ હોસ્પિટલમાં એક સપ્તાહમાં 15.177 ઓપીડી નોંધાઈ છે. તો ડેન્ગ્યુના 291 દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા, જેમાંથી 52 કેસ પોઝિટિવ નોંધાયા. મેલેરિયાના 465 દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા, જેમાંથી 12 પોઝિટિવ આવ્યા. છેલ્લા એક મહિનામાં 60,000 ઓપીડી નોંધાઈ છે. સાથે જ ઝાડા ઉલટી અને વાયરલના કેસ પણ વધ્યા. બાળકોમાં તાવ, ઉલટી, ઉધરસની ફરિયાદ થઈ રહી છે. વધુ સમાચારો જોઈશું એક વિરામ બાદ. ગુજરાતમાં 2 દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે. હવે થોડા દિવસ મેઘરાજા વિરામ લેશે. રાજ્યભરના વરાપ નીકળશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે હવે 7 દિવસ સુધી ભારે વરસાદ પડે તેવી કોઈ સિસ્ટમ નથી. એટલે રાજ્યભરમાં છૂટો છવાયો ઝાપટા રૂપી વરસાદ પડશે. થંડરસ્ટોર્મ એક્ટિવિટીના કારણે સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે. અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે. 30 जुलाई से लेकर 5 अगस्त तक हल्का से मध्यम बारिश होने का संभावना है अनेक स्थानों में राज्य में. और जो आज कोई भारी बरसात का वार्निंग नहीं दिया गया है. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે દાહોદના અદલવાડા ડેમમાં પાણીની વિપુલ પ્રમાણમાં આવક થઈ હતી. ધાનપુર પંથકમાં ભારે વરસાદને કારણે અદલવાડા ડેમ ઓવરફ્લો થયો. ડેમ ઓવરફ્લો થતાં નયનરમ્ય દ્રશ્યો સર્જાયા. વધારાનું પાણી નળીશ્વર નદીમાં છોડાશે. તો મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાં ઉપરવાસમાંથી સતત પાણીની આવકના પગલે ડેમ 60% જેટલો ભરાયો છે. દરરોજ 20,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે, જેથી ડેમ 60% જેટલો ભરાઈ ગયો. હાલ ડેમની સપાટી 406 ફૂટે પહોંચી. આ તરફ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં કુલ 12 જેટલા જળાશયમાં પણ પાણીની આવક વધી છે. મોટાભાગના જળાશયો આ વર્ષે 70 થી 100% ભરાવાની તૈયારી છે, જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. બાવળા જ નહીં, આસપાસના ગામડા પણ 4 દિવસથી પાણીમાં ડૂબેલા છે. બાવળા પંથકમાં વરસાદના વિરામ બાદ પણ જળબંબાકારની સ્થિતિ છે. બાવળા તાલુકામાં આવેલા રૂપાલ ગામમાં ચોતરફ પાણીનો પહેરો છે. પાણીના ઉકેલ માટે કોઈ ઉપાય નથી. છેલ્લા 4 દિવસથી લોકો પાણીમાં રહેવા મજબૂર બન્યા છે. રૂપાલના 10 ઘરના લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે. 4 દિવસથી ઘરમાં પાણી હોવાથી આખરે પરિવારે ગામના ઊંચાઈવાળા વિસ્તારમાં રહેવા જવાનો વારો આવ્યો છે. બનાસકાંઠામાં પડેલા વરસાદે ઠેર ઠેર પાણી કરી દીધું છે. ડીસાના ધામમાં, વરણ, જેનાલ, લક્ષ્મીપુરા, પેછડાલ સહિતના ગામોમાં પાણી ભરાયા હતા. 3 દિવસ પહેલા પડેલા વરસાદને પાણી હજુ પણ ઓસર્યા નથી. જેનાલ ગામે હજુ પણ ખેતરોમાં કેડસમમાં પાણી ભરાયેલા છે. જેનાલ ગામથી નાની ગામને જોડતા માર્ગ પર રેલવે અંડરપાસમાં ગળાડૂબ ભરાયેલા પાણીને હજુ સુધી નિકાલ કરાયો નથી, જેના કારણે નાણી અને જેનાલ ગામ વચ્ચેનો સંપર્ક પણ તૂટ્યો છે. આ નાળાની એક તરફ જેનાલ ગામ આવેલું છે અને બીજી તરફ દેવશ્રી, સોલંકી વાસ પ્રાથમિક શાળા અને નાણી ગામને જોડતો માર્ગ છે. ગરનાળામાં પાણી ભરાઈ જતા લોકો એક તરફનું પોતાનું વાહન મૂકી રેલવે ટ્રેક ક્રોસ કરી બીજી તરફ જવા મજબૂર બન્યા છે, તો દેવસરી ગામના લોકો ચાલીને જવા મજબૂર બન્યા છે. વલસાડ જિલ્લામાં ભારે વરસાદથી ચારે બાજુ પ્રકૃતિ ખીલી ઉઠી છે. અંતરિયાળ પહાડી વિસ્તારમાં અત્યારે વાતાવરણ ખુશનુમા બન્યું છે. પ્રકૃતિ જાણે સોળે કળાએ ખીલી છે. જિલ્લાનું જાણીતું હિલ સ્ટેશન એવું વિલ્સન હિલમાં અદ્ભુત નજારો જોવા મળ્યો. આસપાસના વિસ્તાર અને પહાડીઓ વાદળથી ઘેરાયેલા છે. વાદળો અહીં અડીંગો જમાવી રહ્યા છે. આથી આ માહોલને માણવા મોટી સંખ્યામાં પર્યટકો વિલ્સન હિલ પર ઉમટ્યા હતા. આમ તો ડાંગર માટે પાણી હોવું જરૂરી છે, પરંતુ આ વખતે એવો તો ધોધમાર વરસાદ ખાબક્યો કે પાણી એ જ ડાંગરનો પાક બરબાદ કરી નાખ્યો. આ દ્રશ્યો છે ખેડા પંથકના. અહીં વાલોત્રી, હાડેવા વિસ્તારના ખેતરોમાં જળબંબાકાર છે. અહીંના ખેતરોમાં 2.5 ફૂટ પાણી ભરાઈ જતા ડાંગરના પાકનો ખાત્મો બોલી ગયો. વાલોત્રી, હાડેવા, દલોલી અને બામણ ગામના વેલકમ બેક.
ગુજરાતમાં ઇન્કમટેક્સ વિભાગે મોટી કાર્યવાહી કરી. પહેલી વખત રાજકોટમાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા વેચાણ દસ્તાવેજો અંગે સબ રજિસ્ટ્રાર કચેરીમાં સર્વેની કામગીરી કરાઈ, જેને લઈ સરકારી અધિકારીઓ તેમજ બિલ્ડર લોબીમાં ફફડાટ છે. પ્રોપર્ટી અંગે પૂરતી વિગતો દર્શાવતો રિપોર્ટ ન કરવામાં આવતો હોવાની ફરિયાદ મળતા આવકવેરા વિભાગના INCIનું સર્ચ ઓપરેશન શરૂ થઈ ગયું છે. ઇન્કમટેક્સ વિભાગે 30 લાખથી વધુની કિંમતના વેચાણ દસ્તાવેજોની એન્ટ્રી ચકાસી છે. BH કોલેજના મેદાનમાં આવેલ સબ રજિસ્ટ્રાર કચેરી ઝોન 5માં આ તપાસ કરાઈ. આવનાર દિવસોમાં અન્ય ઝોનલ કચેરીઓમાં પણ તપાસ હાથ ધરાઈ શકે છે. આ કાર્યવાહીથી શહેરની બિલ્ડર લોબીમાં પણ ભારે ફફડાટ છે. જો કે આસિસ્ટન્ટ IGR રજિસ્ટ્રાર દ્વારા નિવેદન અપાયું હતું કે SST અંગેની વિગતો માટે આ તપાસ ટીમ આવી હતી. છેલ્લા કેટલાક સમયના ડેટા તેઓએ મેળવ્યા છે. એવરી યર થાય છે એનું અવેરનેસ કેમ્પેન કરવા માટે આવ્યા હતા કે કઈ રીતે SFT ફાઇલિંગ કરવાનું થાય અને ક્યાં ક્યાં ક્વેરી હોય તો એને કરેક્ટ કરવાનું થાય, એના માટે અવેરનેસ કેમ્પેન હતું. જસ્ટ અવેરનેસ કેમ્પેન હતું કે SFT ફાઇલિંગ કઈ રીતે કરવાનું હોય અને એમાં મિનિમમ મિસ્ટેક ક્રિએટ થાય, મિનિમમ એ બાબતનું એમનું અવેરનેસ કેમ્પેન હતું. રાજકોટની સબ રજિસ્ટર કચેરી ખાતે ગઈકાલે આઈટીની ટીમો રાખી હતી અને અહીંયા અલગ અલગ દસ્તાવેજો છે તે એમની ચકાસણી કરવામાં આવી હતી. રાજકોટ શહેરની ધર્મેન્દ્ર કોલેજ ખાતે આ જે છે એ સબ રજિસ્ટરની કચેરી આવેલી છે. અહીંયા અલગ અલગ જે મિલકતો હોય છે તેમના દસ્તાવેજો થતા હોય છે, એટલે કે અહીંયા જે છે એ દિવસ દરમિયાન બિલ્ડરોનો પણ ક્યાંક ધમધમાટ રહેતો હોય છે. આપ અત્યારે અહીંયા અંદરના દ્રશ્યો પણ જોઈ શકો છો કે જે રીતના અહીંયા ગઈકાલે રાત્રે ટીમો આવી હતી, અલગ અલગ અધિકારીઓ પણ અહીંયા બોલાવવામાં આવ્યા હતા અને મોડી રાત સુધી આ તપાસનો ધમધમાટ જે છે એ હાથ ધરવામાં આવ્યો હતો. સમગ્ર બાબતને લઈને ક્યાંક ને ક્યાંક જે છે એ જે બિલ્ડર લોબી છે તેમાં પણ ક્યાંક ફફડાટ જોવા મળી રહ્યો છે, કેમ કે મોટા પ્રમાણમાં જે દસ્તાવેજો કરનાર જે બિલ્ડરો હોય છે તે ક્યાંક ને ક્યાંક આઈટીની રડારમાં આવી શકે છે. આગામી દિવસોમાં આઈટીની રેડ છે ત્યાં રાજકોટના અનેક બિલ્ડરો પર પડે તેવી પણ શક્યતાઓ જોવામાં આવી રહી છે. ત્યારે બિલ્ડર લોબીમાં પણ ક્યાંક ને ક્યાંક ફફડાટ જોવા મળી રહ્યો છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. મહેસાણા અર્બન બેંકની પેટા ચૂંટણીમાં રાજકારણ ગરમાયું છે. ચૂંટણીમાં NPAનો મુદ્દો ચર્ચામાં આવી ગયો. વિશ્વાસ પેનલના ઉમેદવાર DM પટેલે વિનોદ પટેલ, GK પટેલના સાગરીતોએ ખોટા ધિરાણો કર્યા હોવાના આક્ષેપો કર્યા. તેમણે બેંકમાં ₹1000 કરોડના કૌભાંડનો દાવો કર્યો. આક્ષેપો પર વિકાસ પેનલે પણ પલટવાર કર્યો. GK પટેલે આક્ષેપોને ફગાવ્યા. તેમણે કહ્યું NPA ઘટાડવું કે વધારવું એ બેંકના હાથમાં છે. કેટલીક વાર રિવ્યૂ ન થવાના કારણે NPA વધી જતું હોય છે. તો સસ્પેન્ડેડ CEO વિનોદ પટેલે પણ આક્ષેપો નકાર્યા હતા. વિનોદભાઈ પટેલ, GK પટેલ અને એમના એ બેના સાથે એમના સાગરીતોએ મળીને ખોટા ધિરાણો કરેલા, મોટા ધિરાણો, અને એક ધિરાણો આજે NPA છે અને એ જમીનો એ ધિરાણોમાં એ બધા એમના લાગતા વળગતા જ ધિરાણો હતા. એના પૈસેથી જે જમીનો લીધી છે. 2024ના બેલેન્સ શીટ ઓલરેડી આપણે પબ્લિશ બી થઈ ગઈ હતી અને AGM બી એની થઈ ગઈ હતી. એ વખત 400 કરોડ, 445 કરોડ રૂપિયાનું NPA હતું. એ પછી છેલ્લા 6 મહિનામાં જે NPA વધ્યું એ બધા જ ટેકનિકલ કારણોસર વધેલું છે. જ્યારે ચૂંટણી આવે ત્યારે જ આવા આક્ષેપ ઊભા કરવાના અને આ બાબતને બંને પક્ષોએ ખરેખર બેંકને સારી રીતે સુચારુ રૂપે ચાલે એ લોકોએ વિચારવું જોઈએ. મહેસાણામાં એકેડેમિક એસોસિએશને કરેલી રજૂઆતને પગલે શિક્ષણ વિભાગે 20 ટીમો બનાવી કોચિંગ ક્લાસ પર ઓચિંતી તપાસ હાથ ધરી. આ તપાસ દરમિયાન રાધનપુર રોડ અને મોઢેરા રોડ પર આવેલા કોચિંગ ક્લાસમાંથી 4 સરકારી શિક્ષકો ટ્યુશન કરાવતા ઝડપાયા છે. જો કે લાંબા સમયથી સરકારી શિક્ષકો દ્વારા ખાનગી ટ્યુશન ચલાવવામાં આવતા હોવાની ફરિયાદ ઉઠી હતી, જેથી આ કાર્યવાહી કરાઈ. એકેડેમિક એસોસિએશનની રજૂઆત મુજબ જિલ્લામાં 50 જેટલા સરકારી શિક્ષકો ટ્યુશન કરતા હોવાની રજૂઆતો શિક્ષણ વિભાગને મળી હતી. આ રજૂઆતોના પગલે શિક્ષણ વિભાગે સક્રિય થઈને આ તપાસ હાથ ધરી. જો કે સામે એકેડેમિક એસોસિએશનના પ્રમુખ કમલેશ પ્રજાપતિએ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું કે શિક્ષકો કહે છે શિક્ષણ વિભાગને અમે હપ્તા આપીએ છીએ. ભારત અને ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમ વચ્ચે આજથી ટેસ્ટ સિરીઝની અંતિમ ટેસ્ટ મેચ રમાશે. 5 મેચની ટેસ્ટ સિરીઝ હાલ 2-2ની બરાબરી પર છે. આ સિરીઝમાં ભારતીય ખેલાડી રવિન્દ્ર જાડેજાનું શાનદાર પ્રદર્શન રહ્યું. ત્યારે આ અંગે રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાએ ન્યૂઝ 18 સાથે ખાસ વાતચીત કરી. ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન માન્ચેસ્ટરમાં સેન્ચુરી ફટકાર્યા બાદ રવિન્દ્ર જાડેજાએ કરેલ વાતચીત અંગે રીવાબાએ પ્રતિક્રિયા આપી. આ મેચમાં રવિન્દ્ર જાડેજાનું પરફોર્મન્સ સારું રહે અને ભારતીય ટીમ વિજયી બને તે માટે શુભકામના પાઠવી. ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા આજે અંતિમ ટેસ્ટ મેચ રમી રહ્યા છે ને આપણી સાથે રીવાબા છે. રીવાબા, આજનો અંતિમ ટેસ્ટ કેવો રહેશે? બાપુનું અગાઉ પણ શાનદાર પરફોર્મન્સ ને આજે કેવું પરફોર્મન્સ?
જે બિલકુલ નિર્ણાયક મેચ છે અને ક્યાંક શ્રેણી જે સમગ્ર શૃંખલા છે એ જીવંત બની છે ત્યારે ટીમનો જે એક જુસ્સો છે એ પણ ક્યાંક પીક ઉપર રહેતો હોય છે ત્યારે સમગ્ર ટીમ અને મારા હસબન્ડ છે ખૂબ સારું પ્રદર્શન કરે અને ટીમ ઇન્ડિયાને જીત દેવડાવી અને સિરીઝ છે એ લોક કરે એવી અપેક્ષા છે। ઇંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન સેન્ચુરી મારી હતી અને આપની સાથે ખાસ માન્ચેસ્ટરમાં વાત પણ કરી હતી, કેવી વાત હતી અને કેવો જુસ્સો હતો? જી બિલકુલ, એક પ્લેયર તરીકે સેટિસ્ફેક્શન મળતું હોય છે જ્યારે તમે ટીમને એક અલગ મુકામ ઉપર લઈ જવા માટે પ્રયત્નશીલ હો અને મુકામ તમે હાસિલ કરો છો। બીકોઝ કોઈ કલ્પના નથી કરી કે આપણે 5 દિવસ સુધી પહેલા તો મેચ ચાલશે, બધા એવું વિચારતા હતા કે 4th ડેના જ મેચ પૂરી થઈ જશે, બટ તેમ છતાં પૂરી કલેક્ટિવ એફર્ટ દ્વારા બધા પ્લેયર્સે પોતાનું કોન્ટ્રીબ્યુશન આપ્યું, એમાં મારા હસબન્ડ પણ એક હતા, ત્યારે એક કલેક્ટિવ એફર્ટ આપી અને ટીમને લાસ્ટ મોમેન્ટ સુધી ગેમ છે એને લાસ્ટ મોમેન્ટ સુધી લઈ જઈ અને જ્યારે ડ્રો મેચ કર્યો ત્યારે એક અકલ્પનીય ઘટના હતી, બીકોઝ માન્ચેસ્ટરનો ઇતિહાસ એ રહ્યો છે કે ત્યાં અત્યાર સુધી કોઈ પણ ટીમ જીતી નથી શકી, ત્યારે આપણે આ મેચને ડ્રો તરફ લઈ ગયા અને શ્રેણીને ક્યાંક જીવંત રાખી, તો એ ખૂબ સારું ઉમદા પ્રદર્શન કહી શકાય। આજની મેચમાં શું જોઈ રહ્યા છો અને કેવો જુસ્સો ટીમ ઇન્ડિયા માટે? જી બિલકુલ, બહુ સરસ અને ક્યાંક આ શૃંખલા આપણે જીતી શકીએ, ઇક્વલ કરી શકીએ એ માટે પણ ટીમ સતત એક ઉત્સાહથી ભરેલી છે, તો હું ટીમને બેસ્ટ વિશેસ આપીશ। થેન્ક યુ। ટીમને બેસ્ટ વિશેસ આપી રહ્યા છે જામનગરના રવિન્દ્ર જાડેજાના પત્ની રીપા જાડેજાએ વાતચીત કરી અને ટેસ્ટ મેચમાં રવિન્દ્ર જાડેજા અને ટીમનું શાનદાર પરફોર્મન્સ રહે તેવું કહ્યું છે। કિંજલ કાસરિયા, ગુજરાતી જામનગર।